અપહરણ કરી પીડિત પરિવારોના કહેવા મુજબ એને નગ્ન કરીને મૂઢ માર માર્યો છે। આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો, નહીતર જુનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે આમ લોકોએ કોઈ પણ મારપીટ કરી હોય તો 1 થી 2 કલાકમાં જ પકડી લેવામાં આવતા હોય છે, પરંતુ મિત્રો ધારાસભ્યના લોકો મિત્રો મારપીટ કરે તો હજી સુધી કેમ પકડવામાં નથી આવી રહ્યા। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જે ઘટના બની છે 2 દિવસ પહેલા, તે ઘટનામાં મિત્રો વાત કરી તો દલિત યુવકને મિત્રો ઢોર મારો મારવામાં આવ્યો છે, નંગ કરીને મારવામાં આવ્યો છે। જેમાં મિત્રો વાત કરી તો જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો વાત કરી તો ગણેશ ગોંડલને મિત્રો હાલના ટાઈમમાં જે કામ કર્યું છે બિલકુલ ખોટું કર્યું છે, તેના ઉપર જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં મિત્રો ફરિયાદ લખાઈ ગઈ છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં 24 કલાક થઈ ગયા છે, હજી કંઈ પણ રિએક્શન લેવામાં આવ્યા નથી। મિત્રો જે રીતે હાલના ટાઈમમાં જૂનાગઢના લોકો છે ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે કે દલિત સમાજના યુવકને જે મિત્રો મારવામાં આવ્યો છે બિલકુલ ખોટું કર્યું છે। આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું તો ભાઈ બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં છેલ્લા 13 દિવસમાં બે મિત્રો વાત કરી તો કાંડ સામે આવ્યા છે। એક મિત્રો રીપડાનું કાંડ હતું, તે પણ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે શું થાય છે, શું ગિરફ્તાર થાય છે, શું પ્રક્રિયા થાય છે। ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરવાનો છે, તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી રાખજો। આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હોય। આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।